નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી માં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, ઓકે. તો અહીંયા આપણે ટાર્ગેટ 24 માંથી 24 બરાબર માર્ચ 2025 માટે ધોરણ 10 ના હેતુલક્ષી પ્રશ્નોની સિરીઝ ચાલુ છે. એની અંદર આપણે ચેપ્ટર 10 ભણી રહ્યા છીએ. બરાબર, તો ચેપ્ટર 10 ની અંદર આપણે પહોંચ્યા છીએ ખરા ખોટા અને ખાલી જગ્યાઓ છે કે ટૂંકા પ્રશ્નો. બરાબર, તો ટૂંકા પ્રશ્નો આ લેક્ચરની અંદર આપણે ખરા ખોટા અને ટૂંકા પ્રશ્નો બંને જોઈશું. તો ચલો સમય વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે કે બે વર્તુળને વધુમાં વધુ કેટલા સામાન્ય સ્પર્શકો દોરી શકાય. બરાબર, તો જુઓ, બે વર્તુળ હોય ને મિત્રો, તો વધુમાં વધુ કોતોય બંને વર્તુળ આ રીતે અલગ અલગ હોય. ઓકે, તો વધુમાં વધુ તમે સામાન્ય સ્પર્શક બે વર્તુળની અંદર 4 જ દોરી શકો. 1, 2, 3 અને 4 આપણે આગળ જોયું હતું. જો બંને વર્તુળ એકબીજાને સ્પર્શેલા હોય તો તમે કેટલા દોરી શકો? 1, 2 અને 3. બરાબર, અહીંયાથી. અને જો બંને વર્તુળ એકબીજાને છેદતા હોય તો તમે કેટલા સ્પર્શક દોરી શકો? 2. એટલે ઓછામાં ઓછા તમે કેટલા દોરી શકો? 2. અને વધુમાં વધુ કેટલા સ્પર્શક દોરી શકો? 4. ઓકે, આ ખાસ યાદ રાખજો મિત્રો. જો ઓછામાં ઓછા પ્રશ્ન પૂછાય તો 2 જવાબ આવશે, વધુમાં વધુ પૂછાય તો 4 જવાબ આવશે. બરાબર, આગળનો ક્વેશ્ચન છે. આગળના ક્વેશ્ચનની અંદર જો ત્રિકોણની બે બાજુઓ 12 સેમી, 35 સેમી અને 37 સેમી હોય, ઓકે, તો અંતઃવર્તુળની ત્રિજ્યા કેટલી હોય? તો આવો એક્ઝામ્પલ આવે તો ખાસ તમારે સોલ્વ કરી લેવાનું કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે નહીં. અને મોટા ભાગે આ કાટકોણ ત્રિકોણનો જ પ્રશ્ન છે, એટલે કાટકોણ ત્રિકોણ હશે જ. બરાબર, તો અહીંયા સ્વાભાવિક છે કે આ 37 નો વર્ગ એ 12 ના વર્ગ અને 35 ના વર્ગના સરવાળા જેટલો થાય. તો અહીંયા 12 આવશે, અહીંયા કેટલા આવશે? 35 આવશે. ઓકે, તો આના માટે એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે મિત્રો. આ આપણો એ થયો, આ આપણો બી, આ બાજુ આપણી કઈ થઈ? બી, અને આ બાજુ આપણી કઈ થઈ જશે? સી. તો આની અંદર તમારે આ સૂત્ર ફોલો કરવાનું, એ વત્તા બી માઇનસ સી ભાગ્યા 2. ઓકે, તો અહીંયા એ કેટલું આપેલું છે તમને? 12 વત્તા 35 માઇનસ 37 ભાગ્યા 2. તો અહીંયા શું થઈ જશે? 47 માઇનસ 37 ભાગ્યા 2. તો 47 માઇનસ 37 એટલે કે 10 ભાગ્યા 2. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 5. ઓકે, અહીંયા ખાસ ધ્યાન આપજો કે તમને ત્રિજ્યા માંગી છે તમારી જોડે કે વ્યાસ માંગ્યો છે. બરાબર, વ્યાસ માંગ્યો હોય તો આનો બમણો થઈ જશે 10 સેમી. ઓકે, આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે મિત્રો, યાદ રાખજો, નોટ ડાઉન કરી રાખજો. બરાબર, અવારનવાર આના રિલેટેડ એક્ઝામ્પલ તમારે પૂછાતા જ હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વ્યાખ્યા લખો વર્તુળનો સ્પર્શક. તો આપણને ઉપર છલ્લો ખ્યાલ જ છે કે વર્તુળનો સ્પર્શક કોને કહેવાય? કે જે વર્તુળને કેટલા બિંદુમાં સ્પર્શે? એક બિંદુમાં. તો વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા શું થશે? કે વર્તુળના સમતલમાં આવેલી રેખા કે જે વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શતી હોય. બરાબર, વર્તુળના સમતલમાં આવેલી રેખા જે વર્તુળને કેટલા બિંદુમાં સ્પર્શતી હોય? એક જ બિંદુમાં સ્પર્શતી હોય તેને વર્તુળનો સ્પર્શક કહે છે. ઓકે, આને વર્તુળનો શું કહેવાય? સ્પર્શક. અને આને શું કહેવાશે? સ્પર્શ બિંદુ. જે બિંદુમાં સ્પર્શે તેને શું કહેવાય? સ્પર્શ બિંદુ. જો સ્પર્શ બિંદુની વ્યાખ્યા પૂછે તો એવું લખી શકાય કે સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે તેને વર્તુળનો સ્પર્શ બિંદુ કહે છે. હવે શું કહે છે આગળ? બે વર્તુળોના કેન્દ્ર પી અને ક્યુ છે. તો જુઓ, હાલ જ આપણે ચર્ચા કરીએ. અહીંયા બે વર્તુળનું કેન્દ્ર છે પી અને ક્યુ, તથા તેમની ત્રિજ્યા 7 સેમી અને 10 સેમી છે. આની ત્રિજ્યા કેટલી છે? 7. બરાબર, આની ત્રિજ્યા કેટલી થશે? 10. ઓકે, જો કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું હોય? 13 હોય તો વર્તુળો પરસ્પર કેટલા બિંદુમાં છેદે? હવે જુઓ મિત્રો, અહીંયા એવું તો શક્ય નથી કે બંને ત્રિજ્યાઓનો R1 પ્લસ R2 નો સરવાળો કેટલો થાય છે? 17. અને ત્રિજ્યા કેટલી થાય છે? બંને વચ્ચેનું અંતર કેટલું થાય છે? અહીંયા 13 થાય છે. તો હવે એવું તો શક્ય નથી કે આ 17, આનું વેલ્યુ કેટલું થશે? 10, 7, 17 ને એમાં હજી ગેપ છે, તો આ તો 17 કરતા વધી જાય છે, એટલે આ તો આપણી આકૃતિ આવશે નહીં. તો પછી આપણી આકૃતિ કેવી આવશે? તો જુઓ મિત્રો, મેં તમને કીધું હતું કે R1 R2 એ બે બિંદુના અંતર કરતા કેવું હોય? મોટું હોય. કેવું હોય? મોટું હોય. તો એ વખતે બંને વર્તુળ એકબીજાને છેદશે. બરાબર,
તો બંને વર્તુળ એકબીજાને છેદવાના અહીંયા, કારણ કે ટોટલ અંતર કેટલું થાય છે? 13 જ થાય છે, જે કેવું છે આના કરતા બંને ત્રિજ્યાઓના સરવાળા કરતા ઓછું છે. અને આપણે આગળના લેક્ચરમાં ડીપમાં ચર્ચા કરી છે આના લગતી. ઓકે, તો જો અહીંયા જ્યારે બે છેદતા હોય ત્યારે આપણે હમણાં જ વાત થઈ કે બે વર્તુળ એકબીજાને છેદતા હોય તો કેટલા સ્પર્શક મળે? 2. ઓકે, તો તે વર્તુળ પરસ્પર કેટલા બિંદુમાં છેદશે? તો અહીંયા એ પરસ્પર કેટલા બિંદુઓમાં છેદશે તે વર્તુળ? તો અહીંયા ખાલી આપણને કેટલા બિંદુઓમાં છેદે છે એમ કીધું છે. તો જુઓ અહીંયા આવી સિચ્યુએશનમાં વર્તુળ 2 બિંદુઓમાં છેદશે, એક આ બિંદુની અંદર અને એક આ બિંદુની અંદર. બરાબર. જો ત્રિજ્યા અહીંયા R1 પ્લસ R2 ઓછું હોય અંતર કરતા, 2 બિંદુઓના અંતર કરતા કેવું હોય? ઓછું હોય, તો પછી એ શું થશે? એકબીજાને છેદશે નહીં. અને જો ત્રિજ્યા અને અંતર બંને કેવું હશે? R1 પ્લસ R2 2 બિંદુઓના અંતર જેટલું જ હશે. ઓકે, તો એ સિચ્યુએશનમાં ત્રિજ્યાઓનો સરવાળો થશે. તો એ વખતે ત્રિજ્યાઓનો સરવાળો એ અંતર 2 બિંદુના અંતર જેટલો હોય તો એ કેટલા બિંદુઓમાં છેદશે? એક બિંદુની અંદર છેદશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે ઓ કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ, બરાબર, ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુ P માંથી દોરેલા સ્પર્શક પર બિંદુ A છે. ઓ એ વર્તુળને સીમા છેદે છે. ક્યાં છેદે છે? સીમા છેદે છે. જો AC બરાબર 1 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. અહીંયા PA પણ કેટલું આપી દીધું છે? 5 સેમી. આપણી જોડે ત્રિજ્યા શોધવાની કીધી છે. ઓકે, તો અહીંયા જુઓ મિત્રો, OP આપણી ત્રિજ્યા થાય તો એને x લઈ લઈએ, અને OC પણ આપણી શું થાય? ત્રિજ્યા થાય તો એને x લઈ લઈએ, અને આ કાટખૂણો બનશે. બરાબર. તો અહીંયા જુઓ તમે, આ કાટખૂણો બને છે તો આપણને ખ્યાલ જ છે કે પાયથાગોરસ પ્રમેય લગાવી શકીએ. તો હવે લખીએ અહીંયા કાટકોણ ત્રિકોણ OPA માં શું થશે? OP નો વર્ગ વત્તા OA નો વર્ગ બરાબર PA નો વર્ગ. ઓકે, તો OP એટલે શું થશે? x નો વર્ગ, OA એટલે કે x વત્તા 1 નો વર્ગ, અને PA એટલે કે 5 નો વર્ગ. તો ચલો આ x નો વર્ગ, આનું વિસ્તરણ કરીએ તો શું થશે? x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 બરાબર 25. તો અહીંયા 2x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1, 25 આ બાજુ લઈએ તો -25 બરાબર 0. ઓકે, તો 2x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 24 બરાબર 0. તો અહીંયા 2 વડે ભાગી નાખીએ તો શું થશે? x સ્ક્વેર પ્લસ x માઇનસ 12 બરાબર 0. a ગુણ્યા c -12 થાય છે, તો -12 ના એવા અવયવ પાડો કે તફાવત કેટલો મળે? 1 મળે. તો x સ્ક્વેર પ્લસ 4x, ઓકે, અને માઇનસ 3x માઇનસ 12 બરાબર 0. તો x કોમન કાઢીએ તો કેટલા થશે? x પ્લસ 4. ઓકે, પછી બાજુ અહીંયા કશું કોમન નહીં, અહીંયા માઇનસ નિશાની કોમન કાઢવી પડશે, બીજા 3 નીકળશે તો ત્યાં પણ x પ્લસ 4 બરાબર 0. ઓકે, તો ચલો એ ગણતરીને અહીંયા કન્ટિન્યુઅસ કરીએ આપણે તો શું થઈ જશે? હવે x પ્લસ 4 કોમન કાઢીએ તો બાકી કેટલા રહેશે? x માઇનસ 3. બંનેમાંથી x પ્લસ 4 કોમન નીકળી ગયા તો x માઇનસ 3 બચે આપણી જોડે, બરાબર 0. તો વાળા પરથી કરતા બનાવીએ તો અહીંયા x કરતા બનાવીશ તો -4, અથવા અહીંયા x કરતા બનાવીશ તો કેટલો જવાબ આવશે? 3. હવે અંતર છે અહીંયા તો જે શક્ય નથી, -4 શક્ય નહીં થાય, એટલે આપણી ત્રિજ્યા કેટલી થશે? 3 સેમી. બરાબર, x બરાબર, તો આપણને ત્રિજ્યા મળશે 3 સેમી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુની હાલત ચર્ચા થઈ. આ સ્પર્શક છે, આ વર્તુળ છે, જે બિંદુમાં છે તેને સામાન્ય બિંદુ કહેવાય. તો એને શું કહેવાય છે? સ્પર્શ બિંદુ કહે છે. ઓકે, આપેલ આકૃતિમાં રેખા AB ને શું કહેવાય? તો આ બિંદુમાં રેખા AB ને શું કહેવાશે મિત્રો? છેદિકા. શું કહેવાશે? છેદિકા. જો તમને આટલો રેખાખંડ જ આપ્યો હોત તો શું કહેવાતું? જીવા. ઓકે, અને ફક્ત એક બિંદુમાં છેદતી આપેલી હોત તો શું કહેવાતું? એને સ્પર્શક. 2 બિંદુમાં છેદે તો છેદિકા કહેવાય. બરાબર, 2 બિંદુને જોડે એવો રેખાખંડ હોય તો શું કહેવાય? જીવા. અને એક બિંદુમાં છેદે અને શું કહેવાશે? સ્પર્શક. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો જુઓ મિત્રો, આપણે વર્તુળની અંદર, વર્તુળની ઉપર અને વર્તુળની બહાર જોઈ લઈએ. તો જુઓ, વર્તુળની બહાર હોય તો કેટલા સ્પર્શક મળશે મને? 1 અને 2. તો વર્તુળના બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક મળે? 2. વર્તુળ પરનું કોઈ બિંદુ હોય, જેમ આ બિંદુ છે અહીંયા લો, તો વર્તુળ પરના બિંદુથી કેટલા મળે? 1 જ. અંદરના બિંદુથી મને કોઈ સ્પર્શક મળશે નહીં. અંદરના બિંદુથી મને શું મળશે? સીધી છેદિકા જ મળશે. બરાબર,
તો અંદરના બિંદુમાંથી કેટલા સ્પર્શક મળે? તો જવાબ આવશે 0. જો વર્તુળ પરનું બિંદુ કે તો જવાબ કેટલો આવે? 1. અને વર્તુળનું બહારનું બિંદુ કે, બરાબર, અંદરનું બિંદુ કેટલા સ્પર્શક મળે? 1 સ્પર્શક, બરાબર. વર્તુળના અંદરનું બિંદુ, વર્તુળના બહારનું બિંદુ હોય તો કેટલા સ્પર્શક મળે? 2 સ્પર્શક. ઓકે, સોરી, વર્તુળના અંદરનું બિંદુ હોય તો 0. અને વર્તુળ પરનું બિંદુ હોય તો કેટલા સ્પર્શક મળશે? 1 સ્પર્શક મળે. આ યાદ રાખજો મિત્રો, આમાંથી 1 માર્ક્સનો ક્વેશ્ચન ખાસ પૂછાય છે એટલા માટે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ. તો બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. ઓકે, અને કેન્દ્ર O સુધીનું અંતર 25 સેમી છે. અહીંયા P લઈ લઈએ. તો વર્તુળનો વ્યાસ શોધવાનો કીધો છે. તો સિમ્પલ મિત્રો, આપણે હાલ જ ચર્ચા કરી પાયથાગોરસ પ્રમેય લગાવીશું. પાયથાગોરસ પ્રમેય લગાવીએ, ત્રિપુટી આપણને ખ્યાલ હોય તો આ કેટલું મળે છે? આપણને 5 મળે છે. ઓકે, 25 ના વર્ગમાંથી 24 નો વર્ગ બાદ કરીશું એટલે 25 વધશે, એટલે કે આપણને કેટલું મળશે? 5. હવે આ 5 મળે તો આપણી જોડે શું માંગ્યું છે? વ્યાસ. તો 5 + 5 આપણો વ્યાસ કેટલો થઈ જશે? 10 સેમી. ઓકે, આગળ જ એક એક્ઝામ્પલ આપણે પાયથાગોરસ પ્રમેય લગાવીને ગણેલો છે. ઓકે, તો ચલો આગળ જઈએ. ખરા ખોટા. તો જો બે વર્તુળ એકબીજાને બહારથી સ્પર્શે તો તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર તેમની ત્રિજ્યાઓના સરવાળા જે બરાબર થાય. તો જુઓ અહીંયા શું કહે છે? બે વર્તુળો એકબીજાને સ્પર્શે છે, પણ ક્યાંથી? બહારથી. તો આ રીતે સ્પર્શશે. તો આ સિચ્યુએશનમાં આનું કેન્દ્ર P હોય અને આનું કેન્દ્ર Q હોય તો બંને R1 + R2 કેટલું થશે? PQ જેટલું થશે. R1 + R2 કેટલું થશે? PQ જેટલું. ક્લિયર? ઓકે, તો અહીંયા જુઓ, આ 3 હોય અને આ 4 હોય તો તમારે 3 + 4 આ કેટલું થઈ જશે? તમારું 7 સેમી જેટલું થઈ જશે. આપણે હાલ જ ચર્ચા કરી, બરાબર. એક બિંદુમાં સ્પર્શે તો એમનું શું થશે? બંને ત્રિજ્યાઓનો સરવાળો બંનેના કેન્દ્ર વચ્ચેના અંતર જેટલું થાય. ઓકે, જો ના સ્પર્શે તો પછી બંનેની ત્રિજ્યાઓનો સરવાળો એ કેન્દ્રના અંતર કરતા કેવો થશે? ઓછો. અને જો બંને એકબીજાને બે બિંદુમાં સ્પર્શે તો એમના ત્રિજ્યા વચ્ચેનો બંને ત્રિજ્યાઓનો સરવાળો કેન્દ્રના અંતર કરતા કેવો થશે? વધારે. ઓકે, આગળની સ્લાઇડમાં આપણે આની ડિટેલમાં ચર્ચા કરી છે, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વર્તુળની પરિઘ હોય તેવો લંબચોરસ કેવો હોય? તેવો લંબચોરસ એ ચોરસ છે. તો અહીંયા જુઓ, વર્તુળના પરિઘ ચતુષ્કોણ વિશે આપણે એક્સરસાઇઝના દાખલાની અંદર પણ સાબિત કર્યું છે કે સામસામેની બાજુઓનો સરવાળો કેવો થાય? સરખો. તો AB + CD બરાબર અહીંયા શું થશે? BC + AD. હવે આ શું કીધું છે? લંબચોરસ. તો લંબચોરસમાં શું થશે મિત્રો? સામસામેની બાજુ સરખી થાય. AB = CD થાય અને BC = AD થાય. તો અહીંયા તમે જુઓ, હું CD ની જગ્યાએ શું લખી શકું? AB લખી શકું. તો AB + AB બરાબર. BC ની જગ્યાએ શું લખી શકું? AD લખી શકું. તો અથવા તો AD ની જગ્યાએ BC લખું. તો 2AB = 2BC. તો AB બરાબર શું થઈ જશે? અહીંયા BC. મતલબ AB ના બરાબર BC થઈ. ઓકે, BC ના બરાબર તો AD થાય જ છે અને AB ના બરાબર કઈ થાય છે? CD થાય છે. સામસામેની બાજુ સમાન હોય એટલા માટે. ઓકે, અને અહીંયા તો પાસેની પણ સમાન થઈ ગઈ. તો ચારે બાજુઓ સરખી થઈ ગઈ. તો જો લંબચોરસ હોય અને એની ચારે બાજુઓ સરખી હોય તેને શું કહેવાય? ચોરસ. તો આપણો જવાબ સાચો થશે, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે વર્તુળની બહારના બિંદુઓથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ હંમેશા વર્તુળની ત્રિજ્યા કરતા કેવી હોય છે? વધારે. તો જુઓ, વર્તુળના બહારના બિંદુએથી દોરેલા સ્પર્શક, બરાબર, એ વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ કરતા, અહીંયા જુઓ મિત્રો, એક જ વર્તુળ લેવાનું છે આપણે. બહારના બિંદુએથી કોઈ પણ સ્પર્શક દોર્યો હોય, ઓકે, દોરેલા સ્પર્શકની લંબાઈ હંમેશા વર્તુળની ત્રિજ્યા કરતા વધારે. તો ના મિત્રો, આવું હોવું જરૂરી નથી, કારણ કે ત્રિજ્યા વધારે હોઈ શકે છે. આપણે સ્પર્શક નજીકમાં દોર્યો હોય તો એનું અહીંયા જો આ દોર્યો હતા ત્રિજ્યા કરતા કેવું મળશે આપણને? ઓછો. અહીંયા PQ એ OP કરતા કેવો છે? ઓછો. તો આવું દર વખતે થાય એવું જરૂરી નથી. તો આપણો જવાબ શું આવશે? ખોટું. સ્પર્શક વધારે પણ હોઈ શકે છે, એના જેટલો પણ હોઈ શકે છે અને એના કરતા ઓછો પણ હોઈ શકે છે, બરાબર. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ P. તો ચલો ઓ કેન્દ્રવાળું વર્તુળ લઈ લઈએ. બહારના ભાગમાં બિંદુ P આવેલું છે. દોરેલા સ્પર્શકની લંબાઈ હંમેશા OP કરતા ઓછી હોય છે. તો ચલો અહીંયા બિંદુ Q એ સ્પર્શક દોરી દઈએ. તો આ શું કહે છે મિત્રો? OP કરતા. તો આ આપણું સાચું આવશે. કેમ સાચું આવશે? કારણ કે જુઓ, Q બિંદુ એ સ્પર્શક કેવો હોય? લંબ હોય.
હવે ક્યુ બિંદુ એ સ્પર્શક લંબ છે એટલે કે આ કાટકોણ ત્રિકોણ થવાનું અને આ શું થવાનું કર્ણ. તો ઓપી કર્ણ છે અને કર્ણ હંમેશા બાજુઓ કરતા કેવો હોય મોટો હોય. કર્ણ બાજુઓ કરતા કેવો હોય મોટો હોય. તો સ્પર્શકની લંબાઈ હંમેશા ઓપી કરતા કેવી હશે? ઓપી એટલે કે કર્ણ થયું તો ઓપી કરતા ઓછી હોય. ઓપી હંમેશા કેવો હોય મોટો હોય. કેમ? કારણ કે તે શું છે કર્ણ છે. તો આપણો આ જવાબ સાચો થશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે બે વર્તુળની ઓછામાં ઓછું એક સામાન્ય સ્પર્શક હોય તો ના, આપણે આગળ જ ચર્ચા કરી બે વર્તુળની ઓછામાં ઓછા બે સ્પર્શક તો મળશે. જો જે કન્ડિશનો થાય છે જોઈએ. જો બે વર્તુળ એકબીજાને બે બિંદુઓમાં છેદતા હોય તો કેટલા સ્પર્શક મળશે? સામાન્ય સ્પર્શક બે મળવાના. ઓકે, જો બે બિંદુ એકબીજાને એક બિંદુમાં સ્પર્શે છે તો કેટલા સ્પર્શક મળવાના? 1, 2 અને 3. ઓકે, જો બે વર્તુળ એકબીજાને છેદતા જ નથી, બરાબર, તો એમના સ્પર્શક કેટલા મળવાના? 1, ત્યાર પછી અહીંયા બીજો, ત્યાર પછી અહીંયાથી સ્પર્શીને અહીંયા નીકળી જશે તો ત્રીજો, અને એ જ રીતે અહીંયાથી સ્પર્શીને અહીંયા નીકળી જશે, બરાબર. આ સ્પર્શક જ છે મિત્રો. તો એ કેટલા થઈ જશે? 4. તો ઓછામાં ઓછો બે તો મળવાના અને વધુમાં વધુ પૂછે તો કેટલા મળશે? 4 સ્પર્શકો મળશે. કેવા? સામાન્ય હોય એવા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વર્તુળને કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક હોય. હા, આ સાચું, બરાબર. જો તમે કોઈ એક બિંદુ લો છો તો એ બિંદુ એક જ સ્પર્શક મળશે. હા, ફક્ત વર્તુળને કેટલા સ્પર્શક પૂછે તો અસંખ્ય આવશે. વર્તુળના સ્પર્શક પૂછે તો શું આવશે? અસંખ્ય. પણ વર્તુળ પરના કોઈ એક બિંદુએ પૂછે તો કેટલો સ્પર્શક આવશે? એક જ સ્પર્શક આવશે. આગળ જઈએ. વર્તુળના કેન્દ્રની ત્રિજ્યા કરતા ઓછા અંતરે આવેલું બિંદુથી આપેલા વર્તુળને બે સ્પર્શક દોરી શકાય. તો જુઓ મિત્રો, આ વર્તુળની ત્રિજ્યા થઈ OP, વર્તુળની ત્રિજ્યા થઈ. વર્તુળથી ઓછા અંતરે ત્રિજ્યા કરતા ઓછું અંતર કીધું છે. હવે જો ત્રિજ્યા કરતા ઓછું અંતર હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બિંદુ ક્યાં આવશે? ત્રિજ્યાની અંદર, સોરી વર્તુળની અંદર. વર્તુળની અંદર કોઈ બિંદુ હોય તેમાંથી તો સ્પર્શક દોરી શકાતો નથી. તો અહીંયા બે સ્પર્શક દોરી ના શકાય. ક્યારે દોરી શકાય? ત્રિજ્યા કરતા સ્પર્શક કેવો હોવો જોઈએ? મોટો, બરાબર. તો આ વસ્તુ, સોરી, કેન્દ્રથી અંતર કેવું હોવું જોઈએ? કેન્દ્રથી અંતર વધારે હોવું જોઈએ. તો તમે બે સ્પર્શક દોરી શકો. મતલબ કે બહારનું બિંદુ હોય તો. અંદરના બિંદુથી આપણે સ્પર્શક દોરી શકતા નથી. અને અહીંયા શું કીધું છે? ત્રિજ્યા કરતા OQ નું અંતર કેવું છે? ઓછું છે. ઓછું છે મતલબ ક્યુ બિંદુ ક્યાં આવવાનું? વર્તુળની અંદર. ક્યુ બિંદુ વર્તુળની અંદર આવે છે તો ત્યાંથી સ્પર્શક દોરી શકાશે નહીં. વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણોનું માપ હંમેશા 180 કરતા ઓછું હોય છે, બરાબર. તો જુઓ, કેન્દ્ર O, વર્તુળનું બહારનું બિંદુ P. હવે બહારના બિંદુમાંથી સ્પર્શકો દોરવામાં આવશે PA અને PB. ઓકે, અહીંયા A લઈ લો, અહીંયા B લઈ લો. તો અહીંયા શું કહે છે કે બે સ્પર્શકો વચ્ચેનું માપ હંમેશા 180 કરતા કેવું હોય છે? ઓછું જ હોય છે. તો સાચું. કેમ? કારણ કે આ બંનેનો સરવાળો 180 થશે. હવે એવું તો શક્ય નથી કે આ ખૂણો 0 નો મળે અને આપણને 180 મળે, બરાબર. એટલા માટે આનું અંતર, આનું માપ હંમેશા 180 કરતા કેવું હશે? ઓછું. આ બંનેનો સરવાળો 180 થાય છે એટલે આનું 180 કરતા તો ઓછું જ હોય. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલું લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો પ્રમેય 10.1, વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ કેન્દ્રમાંથી પસાર થાય છે. કેમ? કારણ કે ત્રિજ્યા કેવી હોય છે? સ્પર્શ બિંદુ એ લંબ. ત્રિજ્યાના તો કેન્દ્રમાંથી પસાર થવો જ પડશે. ઓકે, તો વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળની કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આપણો જવાબ આવશે સાચું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર. વર્તુળના આપેલા તમામ વ્યાસની સમાંતર વધુમાં વધુ બે સ્પર્શક દોરી શકાય. તો સાચું. અગર તમે વ્યાસ દોરો છો મિત્રો, તો વ્યાસના સ્પર્શક સમાંતર હોય તો આપણે જોઈ છે ખાલી જગ્યા કે એક જ સમય સમાંતર હોય તેવા કેટલા સ્પર્શક મળશે? ફક્ત 2 અને 2 જ. તો અહીંયા આ આપણું સાચું આવશે. હવે જો સામાન્ય તમે બીજો સ્પર્શક દોરવા જશો તો એ આની સમાંતર રહેશે નહીં. એટલે કોઈ એક, એના માટે પછી તમારે વ્યાસ અલગ થોડો આવો લેવો પડશે આમ. ઓકે, એટલે કોઈ એક વ્યાસને તમને વધુમાં વધુ બે જ સ્પર્શક મળશે કે જે વ્યાસને કેવા હોય? સમાંતર હોય. વર્તુળને કોઈ એક બિંદુએ અસંખ્ય સ્પર્શક મળે. તો ના મિત્રો, કોઈ એક બિંદુએ ફક્ત એક જ સ્પર્શક મળશે. જો ખાલી વર્તુળની વાત થઈ હોય તો તમને કેવા મળતા? અસંખ્ય સ્પર્શક મળતા. ઓકે, આગળનો ક્વેશ્ચન છે. વર્તુળના કોઈ એક બિંદુએ ફક્ત એક અને એક જ સ્પર્શક હોય. હા, એ આપણે હાલ જ ચર્ચા કરી. એક બિંદુએ કેટલો સ્પર્શક મળશે? એક જ.
બરાબર. આખા વર્તુળ પર વાત કરીએ તો ઘણા બધા અસંખ્ય મળશે, પણ કોઈ એક બિંદુની વાત થાય તો ફક્ત એક અને એક જ સ્પર્શક મળશે. ઓકે, તો મિત્રો આ ચેપ્ટરની અંદર બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. તમારી કંઈ પણ ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં લખજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર, આગળના ચેપ્ટર 11 સાથે મળીશું. બરાબર. તો એની અંદર આપણે ફરીથી હેતુલક્ષી પ્રશ્નોની વિસ્તૃતથી ચર્ચા કરીશું. ઓકે, તમામનો ખૂબ ખૂબ આભાર.